નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। લીલિયા તાલુકાના ગોચર જમીન બચાવો અભિયાન રેલી રૂપે આવેદનપત્ર પાઠવ્યું। લીલિયા તાલુકાના 37 ગામના ગોચર મુદ્દે ગોચર બચાવો અભિયાનના પ્રમુખ નિર્મલભાઈ ખુમાણ અને મહામંત્રી સુખાભાઈ જોગરાણાની આગેવાનીમાં તાલુકાના 37 જેટલા ગામોની ગોચર જમીન સરકારી પડતર ખરાબાની જમીનમાં થયેલા દબાણો હટાવી જમીન માપણી કરી ખુલ્લી કરવા સ્થાનિક મામલતદાર મારડિયા અને ટીડીઓ રાદડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી, જેમાં ગોચર જમીનનું દબાણ હટાવવાનું, માપણી અને તે જમીન ખુલ્લી કરવા, પશુપાલકોના પશુઓના વન્ય પ્રાણીઓથી થતું નુકસાનનું વળતર પૂરતું આપવું, ગોપાલકો તથા પશુપાલકોને આકસ્મિક સમયે સરકારે પૂરતા વળતર આપવું, ગામડાઓમાં પાલતુ પશુઓને વન્ય પ્રાણીઓ દ્વારા મારણ અને રજાડ અટકાવવા, સલામતી માટે જોગ લગાવવા, જરૂરી જમીન સરકારના નીતિ નિયમ પ્રમાણે ફાળવવી, જેથી ફરતે રક્ષણ દિવાલ બનાવી આપવી સહિત રાજાશાહી સમયે જે તે ખેડૂતોને વાવે તેની જમીનના કાયદા મુજબ આપવામાં આવે, જમીન વાવેતર પૂર્ણ થયા બાદ પડતર જમીનમાં પશુપાલકો અને માલધારીઓને પશુ ચરાવવા માટે છૂટક આપવા સહિતની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી। આ તકે મોટી સંખ્યામાં માલધારીઓ અને પશુપાલકોએ વડવાડા હનુમાન ચોકથી તાલુકા મામલતદાર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરેલ, જેમાં મોટી સંખ્યામાં માલધારી જોડાયા હતા। તાલાલા તાલુકાના ગામડાઓમાં રેશન કૂપનથી ચાલતી ગેરરીતિ બંધ કરવા માટે મામલતદારને આવેદન। તાલાલા તાલુકાના ગામડાઓમાં જે લોકોને રેશન કૂપનનો માલ પાત્રતા ધરાવતા પરિવારોને અનાજ મળવું જોઈએ તે મળતું નથી। NFSA એટલે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 પ્રમાણે લોકોને ફાયદો નથી મળ્યો। આ પાત્રતા ધરાવતા લોકોને સત્વરે સમાવિષ્ટ કરવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ તાલાલા તાલુકાના સામાજિક અગ્રણી વિજયભાઈ હિરપરા, રમણીકભાઈ ડોબરિયા, દામશીભાઈ હિરપરા, કૌશિકભાઈ સોજિત્રા, બિપિનભાઈ અંટાળા, ઋષિકેશ ક્ષત્રિય તેમજ તેમની ટીમ સાથે તાલાલા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય તપાસ કરાવી ખરેખર જે લોકોને અનાજની જરૂર છે તેમનો સમાવેશ કરી યોગ્ય ન્યાય મળવો જોઈએ। મારું નામ વિજય હિરપરા। આજ રોજ અમે તાલાળા પુરવઠા મામલતદાર અધિકારી સાહેબને અમે આવેદન દેવા આવ્યા છીએ કે NFSA 2013નો જે કાયદો છે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, જે અનુસંધાને લોકોને અનાજ મળવું જોઈએ, જે તાલાળા તાલુકાના ગામડાઓમાં જેને જરૂર છે એને મળતું નથી અને જેમની પાસે જમીન નથી, પાયા બેહોણા છે, જે મજૂરી કરીને કામ કરે છે, એના કૂપન પણ બંધ છે અને જેમની પાસે 25, 30, 40, 50, 50 વીઘા જમીન છે એ લોકોને અનાજ મળે છે। તો આની તપાસ કરી અને જેને કાયદેસર અનાજ મળવાપાત્ર છે એ લોકોને મળે એવી માંગણી સાથે અમે આજે મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ। અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાંધલના અધ્યક્ષસ્થાને એલિમિનેશન ઓફ લિમ્ફિટ ફાઇલેરિયાસિસ હાથીપગા અંતર્ગત યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન યોજાનાર કાર્યક્રમ સંદર્ભે અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાંધલે વિગતો મેળવી યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરી લોકોમાં રોગ પ્રત્યે જાગૃતિ કેળવાય અને માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની કામગીરી સુપરે પાર પડે અને નિર્ધારિત લક્ષ્યાંક યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે હાજર અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી JS દુલેરાએ આ દ્વારા કાર્યક્રમની વિગતો આપતા કહ્યું હતું કે એલિમિનેશન ઓફ લેમ્પ્ટી ફાઇલેરિયાસિસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ 2027 સુધીમાં ફાઇલેરિયા હાથીપગાના નિર્મૂલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૂચવેલ નવી બ્લોક વાઇઝ સ્ટ્રેટેજી અનુસાર ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં ફાઇલેરિયા રોગ સર્વે માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી। એલિમિનેશન ઓફ લેમ્પ્ટી ફાઇલેરિયાસિસ માટે જુદી જુદી પ્રવૃત્તિ પૈકી માસ ડ્રગ અને એડમિનિસ્ટ્રેશનની અગત્યની કામગીરી છે, જેને અનુલક્ષીને જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા ઝુંબેશના ભાગરૂપે આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકામાં આવેલા ચાસવડ, બિલોઠી, મોરિયાણા, ખરેઠા અને થવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સામૂહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાશે। આ બેઠકમાં અધિક નિવાસી શ્રી NR ધાંધલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી JS દુલેરા, નેત્રંગમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામે પીર મહેમૂદ શાહ વલી ઉર્સ સદલ શરીફ ઉજવવામાં આવ્યો। આજરોજ રાણિયા ગામે ઇદિરા કોલોની નિશાન લઈ જુલુસ કાઢવામાં આવ્યું। ગામના મુસ્લિમ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જુલુસની અંદર જોડાયા હતા। સદલ શરીફ કરવામાં આવ્યું। ગામની અંદર હિન્દુ અને મુસ્લિમ મોટી સંખ્યામાં હાજર રહ્યા।
દુકાનદારો મોટી સંખ્યામાં હાજર હતા. પીરે તરકીદ સૈયદ મુઝ્ઝુલ મિયા, બાવા સૈયદ અનવર બાપુ, બુલબુલબે બાગેરી જવાન, અશરીફ ખાનપુર, હઝર તમોલા મુક્તાક, હઝરત મોલા નામો હુલમદ, મૌલાના અબ્દુલ હમીદ, અશરફી મહેમાનો નિયાઝ રાખવામાં આવી હતી. બાદમાં વાયસ શરીફ રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં અગ્રણીઓ સંખ્યામાં હાજર હતા. મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। गांव रनिया, तालुका सावली, जिला बड़ौदा। मेरा नाम सैयद मुजम्मिल हुसैन बुखारी अशरफी दरियाई है और अल्हम्दुलिल्लाह आज एक खुशी का मौका है जिसमें हमारे पीर महमूद शाह वली रहमतुल्लाह ताला अलैह एक बाकमाल वली गुजरे, जिनका मज़ार आप अल्हम्दुलिल्लाह अपनी माथे की आंखों से देख रहे हो। आज उनका संदल शरीफ है और अल्हम्दुलिल्लाह खुशी की बात तो ये है कि आज शब महराज भी है और अल्हम्दुलिल्लाह ये अल्लाह के वली ऐसे गुजरे कि हमारे बड़े बुजुर्ग और हमारे जद्दे करीमों ने कहा कि गालिबन ये मज़ार शरीफ 500 या 700 साल पुराना मज़ार है अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। और यहाँ हिंदू, मुसलमान, सिख, ईसाई सभी अपनी मुरादें लेकर आते हैं। जो बे औलाद होता है तो महमूद शाह वली रहमतुल्लाह ताला अलैह के सदक़े में औलाद वाला हो जाता है। जो बीमार होता है तो अल्लाह उन्हें महमूद शाह वली के सदक़े में शिफा कुल्ली अता फरमा देता है। और अल्हम्दुलिल्लाह ये आज इतनी खुशी का मौका है कि इनका जुलूस अल्हम्दुलिल्लाह हमारे पूरे गांव में महमूद शाह वली रहमतुल्लाह ताला अलैह का संदल शरीफ घुमाया जाता है और जुलूस के साथ हिंदू, मुसलमान सभी लोग इसमें इकट्ठा होकर अल्हम्दुलिल्लाह बड़ी शान और शौकत के साथ
ધોરાજીના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉષા કિરણ એપાર્ટમેન્ટની સામે પ્લોટમાં ગંદકીના ઢગલાઓથી રહેવાસીઓ ભારે પરેશાન. ધોરાજીના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉષા કિરણ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગંદકીમાં ગંદકીના ઢગલા પડેલા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આ બાબતે અહીંના રહેવાસીઓ દ્વારા અવારનવાર જવાબદાર તંત્રને જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈપણ જાતના પગલાં લેવામાં આવેલ નથી. અહીંના રહેવાસીઓનું કહેવું છે કે અમારા એપાર્ટમેન્ટની સામે જ ગંદકીના ઢગલા પડેલ છે, જેના લીધે અનેક જાતના મચ્છર તથા જીવજંતુઓનો ઉપદ્રવ થાય છે. એટલું જ નહીં, ત્યાંથી ચોમાસાની ઋતુમાં જીવજંતુઓ અમારા એપાર્ટમેન્ટમાં આવી જાય છે. ત્યાં હંમેશા ગંદકી રહેવાથી ઉડીને મચ્છર તથા મચ્છીઓ અમારા ઘરમાં પ્રવેશી જાય છે. તે ગંદકીના લીધે ભવિષ્યમાં અનેક જાતની બીમારીઓના ભોગ બનવાનો અમને હંમેશા ડર સતાવતો રહે છે. જેથી જવાબદાર તંત્ર તાત્કાલિક આ ગંભીર બાબત પર ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। યુવા સર્વિસ સેન્ટર દ્વારા ખોખો રમતનું આયોજન કરવામાં આવ્યું સાથે વિજેતા ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે। યુવા સેવા કેન્દ્ર એ વડોદરામાં પાયોનીર સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક છે। પોલો ગ્રાઉન્ડ ખાતે 1972થી યુવા છોકરાઓ અને છોકરીઓને ક્રિકેટ, ખોખો અને એથ્લેટિક્સ તેમની કુશળતાને માન અને રમતો રમતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી આજે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે ખોખોનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્લબના 2 ક્રિકેટ ખેલાડીઓ શ્રી કિરણ મોરે અને શ્રી નયન મોંગિયા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા અને રમતમાં અર્જુન પુરસ્કાર, રાષ્ટ્રપતિ એવોર્ડ પણ અમારા સ્થાપક ટ્રસ્ટી શ્રી સુધીર પરબ કે જેઓ રાષ્ટ્રીય સર્કિટ પર ખોખોની રમતમાં આગળ નીકળી ગયા છે, તેઓને રમતમાં તેમની શ્રેષ્ઠતા માટે અર્જુન એવોર્ડ પણ મળ્યો હતો। આ ખોખો રમતમાં આજે 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સાથે બહારની ટીમોએ ભાગ લીધો। આશરે 30 જેટલી સ્કૂલોએ આ રમતમાં ભાગ લીધો હતો। આજે અમારા 50 વર્ષ થયા છે અને આ પ્રસંગે ખોખોનું જાણી જોઈને આયોજન કરવામાં આવ્યું છે કે અમે જે વડોદરાને જે પહેલાં અર્જુન એવોર્ડ 2003 આપ્યા, તો પહેલો બીજો વખતે જે નહીં આવ્યા છે અચલા દેવને 1971, ત્રીજા છે ભાવના ફરી 1972માં અર્જુન એવોર્ડ મળ્યો, જે કિરણ મોરે, જે નયન મોંગિયા, જે આ ખોખોની રમત આજે યુવકોને જે અહીં રમવાની છે એના કારણ એવું પાછળનું કારણ એવું છે કે આજે જે ગુજરાતનું સ્થાન છે એ બહુ નીચે ગયું છે અને એ ફરી રિવાઇવ થાય, લોકો ફરી એમાં ભાગ લે, રસપૂર્વક રમે, એટલા માટે આ શરૂઆત કરેલી છે। મને એમ લાગે છે કે વડોદરાના બધા રમતવીરોને જે સ્કૂલના છોકરાઓ તમારામાંથી પણ કોઈ આગળ આવે એટલે વડોદરાનું અને ગુજરાતનું નામ રોશન કરે। જે શરૂઆતમાં તમને જે વાત કરી એ પછી અમે આજે 50 વર્ષ સુધી પહોંચી ગયા છે, એટલે આ ખોખોની રમત જેમાં મને અર્જુન એવોર્ડ મળેલો છે અને આજના જે અતિથિ વિશેષ છે પ્રવીણ હરપળે અને અચલા દેવરે, એ પણ ખોખો પ્લેયર છે। તો ખોખોને પુનર્જીવિત કરવા માટે આજે વડોદરાનું અને ગુજરાતનું સ્થાન જે પાછળ ગયું છે એ ફરી આગળ આવે એની શરૂઆત કરવા માટે અમે આ રમતગમતનું આયોજન કરેલું છે। ઇનામ વિતરણ કરવાના કયા ખેલાડીને આપવામાં સારા જે ટીમ જીતશે એ ટીમને વિનરની ટ્રોફીને જે રનર્સઅપ થશે એમને રનર્સઅપની ટ્રોફી આપવામાં આવશે। તેમજ જે આ ટીમમાં સારા પ્રદર્શન કરશે એ ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવશે। કઈ રમતો અહીંયા રમવામાં? હમણાં તો ખોખોની જ રમત છે। શું નામ આપનું? સુધીર પરબ। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય સરકારી યોજનાઓનો કેમ્પ માંજલપુર ખાતે ઓમકારેશ્વર મંદિર પાસે યોજવામાં આવ્યો। સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2નો પ્રારંભ આજરોજ માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો હતો। ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા 6 થી 16 ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શૈલેષ પાટીલના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી। શહેરના માંજલપુર ઓમકારેશ્વર મંદિર ચિત્રકૂટ ખાતે આયોજિત શુભારંભ કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓ હસ્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એ કાર્યક્રમમાં ખાણીપીણીની લારી, નાના લારી કલ્લા ફેરિયાઓ માટે લોન, PM સ્વનિધિ યોજના, પારંપરિક વ્યવસાયો માટે વિશ્વકર્મા લોન યોજના, મોટા વેપારીઓ માટે લોન, મુદ્રા લોન યોજના, આવકના દાખલા અરજીનો સ્વીકાર, આયુષ્માન કાર્ડ કેમ્પ, આધાર કાર્ડ કેમ્પ, દરેક જાતના રોગોની સારવારનો મેડિકલ કેમ્પ અને દવાઓ આપવામાં આવી હતી। બનાવવાના સપનાને સાકાર કરીશું। ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું। દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું। ભારતની એકતા। આજે મારુતિધામ ચિત્રકૂટમાં મોદી સાહેબની ગેરંટીનો રથ સતત કાર્યશીલ આજે 2 મહિનામાં બીજી વાર ઘર ઘર જઈને આ રથ પબ્લિક માટે એક સેવા આપે છે, કેમ્પનું આયોજન કરે છે।
લાભાર્થીઓને ચેકનું વિતરણ થાય છે, ગેસની સગડીનું વિતરણ થાય છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લોકો લઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં નહીં પણ ભારત દેશમાં આ કેમ્પનું આયોજન નરેન્દ્ર મોદી સાહેબનો ગેરંટી ઘર ઘર સુધી જઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે એમાં આધાર કાર્ડનું છે, આયુષ્માન કાર્ડ છે, પી સ્વનિમ યોજના છે, મેડિકલ કેમ્પ છે. એમાં ઘણા લોકોએ લાભ લીધા છે અને ઘણા લોકો સાથે મેં વાતચીત બી કરી છે. એવું કહે છે કે ખાલી આ મોદી સાહેબ છે અને એમને લઈને આ રથ ફરે છે ગેરંટીનો અને લોકો એવું બી કહે છે કે 400+ આ વખતે મોદી સાહેબને નક્કી છે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા અમદાવાદમાં આવેલા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ કરવા અને આણંદ શહેરમાં આવેલા કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સ્ટેડિયમનું બાંધકામ 1983માં થયું હતું અને 2006માં તેનું સમારકામ થયું હતું. શહેરમાં રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો તેમાં નિયમિતપણે યોજાતી રહી. ઈસવીસન 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ રીતે તોડી પાડીને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું અને થોડા વર્ષો પહેલા સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવતા સરદાર વલ્લભભાઈ પટેલના યુવા કાર્યકર્તાઓ અને સમાજમાં નારાજગી જોવા મળી. સાથે આણંદ શહેરમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલનું કરમસદ ગામને આણંદ નગરપાલિકામાં સમાવેશ ન કરાતા સરદાર વલ્લભભાઈ પટેલના યુથમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સાથે જિલ્લા RSCને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જય સરદાર, 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 જય સરદાર. આજરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ પુનઃસ્થાપિત થાય તેના ભાગરૂપે અને આણંદ જિલ્લાના જે સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન કરમસદ છે જેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે જેથી તેનું એક અસ્તિત્વ અને ઇતિહાસ જળવાઈ રહે તેના અનુસંધાને અમે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે. અને મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે જે આ સરકાર સત્તાના જોરે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવાના પ્રયત્નો કરી રહી છે, જે પાટીદાર સમાજ અને સરદાર પ્રેમી તમામ સમાજ એ ક્યારેય સાખી નહીં લે અને જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડશે તો વીર શહીદ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરવા તૈયાર છે. જય હિન્દ, જય ભારત. ડભોઈમાં આવેલા રાજસ્થાન માર્બલમાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. લાખો રૂપિયાની ગેરરીતિ સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. રાજસ્થાન માર્બલમાં હમણાં વેચાણ બંધ કરવામાં આવ્યું છે. માર્બલ લેવા આવતા ગ્રાહકોને પાછા કાઢવામાં આવી રહ્યા છે. સાથે જાણવા મળતી માહિતી પ્રમાણે GST કર્મચારીઓએ મીડિયાથી બચવા પોતાની કારને છુપાવી દીધી હતી. તરસાલી સુસેન રિંગ રોડ ઉપર આવેલા ઉપવન કોમ્પ્લેક્સમાં પાર્કિંગ હોવા છતાં લોકોને રોડ પર પાર્કિંગ કરવું પડી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન અને બાળકો મહિલા માટે ચાલવાની સુવિધા કરવામાં આવે છે, પરંતુ અહીં તો કોંગ્રેસમાં કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં લોકોને ફૂટપાથ ઉપર પાર્કિંગ કરવા મજબૂર બનવું પડ્યું છે. કોમન પ્લોટનું પાર્કિંગ હોવા છતાં કોઈ પાર્કિંગ ન કરે તે માટે લોખંડની એંગલો લગાવી દેવામાં આવી છે. કોમ્પ્લેક્સમાં આવનાર લોકોને રોડ ઉપર પાર્કિંગ કરવાના લીધે એક વખત અકસ્માતનો બનાવ પણ બન્યો છે, પરંતુ આ માર્ગ ઉપરથી સ્થાનિક નગરસેવકોની અવરજવર થતી હોય છે તો પણ નજરમાં કેમ નથી આવતું તે સમજાતું નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ચાલવા માટે પેવર બ્લોક પણ નાખવામાં આવ્યા છે, પરંતુ લોકોને ચાલવાના બદલે કોંગ્રેસના લોકો ફૂટપાથ ઉપર પાર્કિંગના લીધે લોકોને ચાલવામાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સુસેન તરસાલી રિંગ રોડ ઉપર ઉડનદીપ કોમ્પ્લેક્સ છે.
વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના અંતર્ગત અહીંયા રોડ અને આટલી મોટી ફૂટપાથ બનાવી. ફૂટપાથનો હેતુ લોકો એને બેસી ખુલ્લી હવામાં બેસી ઓક્સિજન લઈ શકે. આ હેતુસર લોકો સાંજે આવે, બેસે અને ટાઈમ પાસ કરીને જાય. પરંતુ ઉડન રિંગ કોમ્પ્લેક્સવાળા આ ફૂટપાથનો ઉપયોગ હાલમાં પાર્કિંગ તરીકે કરે છે. આ ચાલુ રોડ છે. ઘણી વખત આ સ્પોટ ઉપર અસંખ્ય અકસ્માત થઈ ચૂક્યા છે. જે બાબતે મેં એએમસી દક્ષિણ ઝોન નીતિનભાઈ સોલંકી અને 19 નંબરના વોર્ડ ઓફિસર ભટ્ટ સાહેબને મેં વિડીયો મોકલીને કીધું છે કે આ હેતુ શું છે. ફૂટપાથ પર પાર્કિંગના હેતુ માટે ફૂટપાથ બનાવ્યો છે કે લોકોની સુખાકારી માટે બનાવ્યો છે. મારી વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરી છે? ના, મેં કાઉન્સિલરનો કોઈ રજૂઆત નથી કરી, કારણ કે કાઉન્સિલરોનો આવવા જવાનો રસ્તો જ આ છે અને એ જોતા બી હશે. પાર્કિંગ અંદર હોવા છતાં લોકોને બહાર કરવાનું કે અહીંયા લોકો સ્ટેન્ડ લગાવી શું કહેશો? આ લોકોએ જાણી જોઈને અહીંયા કરી દીધું છે અને બહાર ફૂટપાથનો ઉપયોગ પાર્કિંગમાં કરે છે. અમારું કહેવું એવું છે કે પાર્કિંગ એમની જગ્યા ઉપર કરે, જેથી આ રસ્તો ખુલ્લો રહે અને ભવિષ્યમાં અકસ્માત ન થાય, કોઈક નાના બાળકનો બી જીવ ના થાય કે ઉંમરલાયક વ્યક્તિનો બી જીવ ના જાય. મારું નામ પ્રજ્ઞેશ ત્રિવેદી, લાડુભાઈ. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.